નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓને મોટી રાહતના સમાચાર સામે આપ્યા છે। આ સૂચના નવા વર્ષ પહેલા જ જારી કરવામાં આવી છે, જેનાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારે રાજ્યના વિકાસની સાથે સાથે રાજ્યના લોકોમાં જીવનને સુધારવા માટે કામ કરી રહી છે। આ અંતર્ગત સરકાર હેઠળ કામ કરતા એટલે કે સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આપે છે। વાસ્તવમાં આ કર્મચારીઓની સેવા નિયમિત કરવા માટે વિચારણા કરવામાં આવી છે। આ સંદર્ભે નાણામંત્રી દ્વારા અને શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ વિભાગના કર્મચારી સંગઠનો સાથે બેઠક યોજી હતી અને આ કર્મચારી યુનિયનોની સેવાઓ નિયમિત કરવા સહિતની વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી। હરપાલસિંહ ચીમાના કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકો દરમિયાન નાણામંત્રીએ શિક્ષણ વિભાગ, કર્મચારી વિભાગ અને નાણાં વિભાગના અધિકારીઓની ભાગીદારી સાથે એક સમિતિ બનાવવાની સૂચના પણ આપી હતી અને 3 કર્મચારી સંગઠનો સાથે બેઠક યોજીને AIE રો ઓફિસર્સ યુનિયન, IERT સ્પેશિયલ ટીચર્સ યુનિયન અને સર્વ શિક્ષા અભિયાન મિડ ડે મીલ ઓફિસ એમ્પ્લોઈઝ યુનિયનની બનેલી આ સમિતિ સેવાઓને નિયમિત કરવાની માંગ પર વિચાર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। હરપાલસિંહ ચીમાએ યુનિયન નેતાઓને ખાતરી આપી હતી કે સમિતિ તેમની માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે અને ટૂંક સમયમાં તેનો અહેવાલ સુપરત કરશે। તેમણે શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગના અધિકારીઓને યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલી નાણાકીય માંગણીઓનો અભ્યાસ કરવા અને તેમની સાથે ટૂંક સમયમાં બેઠક યોજવા માટે નિર્દેશ આપ્યો, જેથી જરૂરી પગલાં લઈ શકાય। ધન્યવાદ।